જ્યારે હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય, અને હકનું હોવા છતાં પણ છોડી દેવાનું મન થાય ત્યારે રામાયણનું સર્જન થાય. તમારી સંગત એવા વ્યક્તિઓ સાથે હોવી જોઈએ કે જે તમને સાચે માર્ગે વાળે, પરંતુ એવા વ્યક્તિઓની સંગત ક્યારેય ન કરવી કે જે તમને તમારા જીવનને બરબાદ કરી નાખનારી બને. જ્યારે જ્યારે નવરાશની પળો આપણા જીવનની અંદર આવે ને, ત્યારે હંમેશાને માટે એવા વ્યક્તિઓ પાસે બેસવું કે જીવન જીવતા શીખવે, નહીં કે બરબાદ કરતા. સારા પુસ્તકો વાંચવા, સારા વ્યક્તિનો સંગ કરવો, સત્સંગ કરવો, પરંતુ જ્યાં ચુગલીનો વિષય ચાલતો હોય, આપણે ચુગલી, જેને હિન્દીમાં ચુગલી કહેવાય અને ગુજરાતીની અંદર આપણી આઘા પાછી કહેવાય. તમે સાંજે 5 વાગ્યાની ઓટલા પરિષદ થાય ને, સાંજે 5 વાગે લગભગ બેનો ફ્રી હોય, સવારમાં બધું કામ થઈ ગયું હોય ને, સાંજે નવરાશની પળો હોય, એટલે ત્યાં એકબીજાની જે છે ને આઘા પાછી ચાલતી હોય. આપણે એમાં જાણતા અજાણતા પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. બાપામાં કુતરીને પગ અડાડવા જઈશ, જો ત્યાં ન જવાય, ધ્યાન બહુ જ રાખવું પડે, હેઠા ફટ કરતા વયા જાય દળી દળીને. પરંતુ જ્યારે તમે એ સભામાં બેઠા છો, એ સંસદ સભા જેને કહે 5 વાગ્યાની, એની અંદર એકબીજા બેનો ચુગલી કરતા હોય, અને જ્યારે તમે ઊભા થશો ત્યારે આગલી ચુગલીનો વિષય તમે હશો. તમારી પાછળથી તમારી જ ખોદણી થતી હશે. એટલે ક્યારેય પણ આવી સભાઓ ભરી અને બેસવાની આદત રાખવી નહીં. તમે મારા આગળના વિડીયા જોજો. હમણાં નવા સબસ્ક્રાઈબર જે છે એને ખબર નથી. અમે સાસુઓ અને મારા હસબન્ડ 3 અહીંયા છીએ. 2 દીકરા છે. એક દીકરો કચ્છમાં ગવર્મેન્ટ જોબ કરે છે, 2 જણા ત્યાં છે, બેબી છે નાની, અને એક છોકરો છે એ વિદેશ છે. એટલે અમે 3 છીએ. અને બાને અહીંયા છે ને બહુ સમય પહેલા લાગી ગયું હતું, એનો લોહી મરી ગયેલું છે, એટલે એનો એ ડાકો એ છે, બીજું કાંઈ નથી. એક બેન પૂછતા હતા કે તમારો પગાર કેટલો? પગાર છે ને બેન, બધાને અલગ અલગ કેટેગરી વાઇઝ બધાના પગાર હોય. મારે તો 20 વર્ષ થઈ ગયા છે નોકરીને, એટલે ઘણો સારો પગાર છે. રોટલો ખાવામાં વાંધો નથી. અને સારો પગાર હતો ને એટલે છોકરાઓને ભણાવી ગણાવીને અહીં સુધી પહોંચાડી દીધા, ને એકને વિદેશમાં ઘણા લાખોનો ખર્ચો કરીને મોકલ્યો છે. અને હજી ઘર જે છે એ વ્યવસ્થિત ચાલે છે. પગારની ચિંતા નથી. પણ સારી નોકરી હોય તો વાંધો આવે નહીં. પ્રાઇવેટ નોકરી કરતા હોય તો 5,000થી લઈ અને તમારી આવડત પ્રમાણે તમને લાખ સુધીનો પગાર મળે. પ્રાઇવેટમાં નોકરીએ જો લાગો ને તમે, તો તમને 5,000થી સ્ટાર્ટ કરે. જેવી સ્કૂલ ને જેવી સંસ્થાન જેવી શાળા. સરકારીમાં તો ફિક્સ છે, એ લોકોનું ફિક્સ જ હોય, પણ પ્રાઇવેટમાં અલગ અલગ પગાર હોય. સાચી વાત છે. અને 5,000થી લઈ અને લાખ સુધીના પગારની તમારી ક્ષમતા હોય. અને મારે પ્રાઇવેટ જોબ છે, પણ પગાર સારો છે. સ્ટાફના ઘણા બધા છીએ અમે, એટલે અમે એકબીજાની સાથે પગાર શેર કરતા ના હોય. એટલે કોઈ દિવસ હું મારો આંકડો કોઈને બતાવું નહીં કે મારો પગાર કેટલો છે. અને ચાલે છે લાઈફ, આમ જાય છે વ્યવસ્થિત બધું જીવન. બાની કૃપાથી અને બાના આશીર્વાદથી. બાએ ભણાવી દીધી, મેં ભણી લીધું. બસ હવે બા માટે હું અને મારા માટે બા. જો એ કેવા ટેસ્ટથી આ મારા આમથી ઓશિકા ઉપર હૂતા છે. થોડીક વાર થાય ને તો એને ઓલું અંદરથી યાદ આવે કે મારે ઊભું થઈને તોફાન કરવાના જ છો, પણ હવે ક્ષમતા નથી જરાય. થાકેલું જીવન છે એનું. ઇધર જાના હે મૈયાજી. મોઢાને તો હક જ નથી. એને હું થઈને ખબર હોય કે હું આમ કરીને ઊભી થાઉં ને એટલે પાછા હરખા થઈ જાય. મારું ધ્યાન ન હોય ને તો હમણાં લહરી સોફેથી લહરી ફટ દઈ હેઠા પડી અને પછી પડે પાછા. તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. હાહુ બહુની આવી દિનચર્યા છે, અને બાના આશીર્વાદથી જીવન સારું જાય છે. ભગવાન કરે આ પૃથ્વી પર બધા મા બાપ અને બધા સાસુ બહુ સંપીને રહીએ, અને બધાનું પરિવાર કુટુંબ જે છે એ પૃથ્વી પરનું સ્વર્ગ બને. પૃથ્વી પર સ્વર્ગ આપણે બનાવી શકીએ, એ આપણા વિચારો ઉપર આધારિત છે. એક મનુષ્યનો દોષ હોય અને બીજું બંધ થઈ જાય તો આપમેળે શાંતિ થઈ જાય, પરંતુ 2 વાસણ હામહામાં ભટકાય તો ચોક્કસ અવાજ આવે.
આપણે ક્યારેક બંધ થઈ જવામાં આપણું કાંઈ નુકસાન થતું નથી, કારણ કે યુદ્ધના પરિણામો હંમેશા દુઃખદાયક હોય છે. આપણા ઘણા બધા યુદ્ધો જોયા છે. તો ઘરની અંદર એ ઝઘડો એક પ્રકારનું યુદ્ધ જ છે. પછી એ વાણીનું યુદ્ધ હોય કે અસ્ત્ર શસ્ત્રથી લડાતું યુદ્ધ હોય, યુદ્ધ તો યુદ્ધ જ છે. જીવનમાં બસ થોડુંક જતું કરવાની ભાવના રાખીએ અને ન મેળાવે તો જતા કરી દઈએ અને આપણે જતા થઈ જઈએ, પરંતુ યુદ્ધ થાય એવા કોઈ જ પ્રયત્ન કરીએ નહીં. આવા મારા વિચારો છે અને આવા જ વિચારો તમને ખૂબ જ ગમે છે અને તમે ખૂબ સપોર્ટ કરો છો, મને ખૂબ સપોર્ટ કરો છો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ. બેહાડ્યા છે સોફા ઉપર બધાઈને. સીતારામ બધાઈને. એકને એક જગ્યાએ જે છે ને એની પીઠ તપે, પછી ઉતારીએ તો એને મજા ના આવે. એટલે થોડીક હજી નીંદર ઉડી હમણાં, બગી આમ આખું ખોલી તો થોડીક વાર બેહાડી અને મારી બાજુમાં બેહાડું તો થોડુંક એને સારું દે. પછી નિરાતે પાછા હે ને ત્યારે કામે વળગીશ, ત્યાં સુધી એની પાસે બેહીશ. હવે મારું રૂટિન એવું થઈ ગયું છે કે બા હુવે ને ત્યારે કામ કરવાનું, બા જાગે ત્યારે બાજુમાં બેહવાનું. નહીં તો બેઠા બેઠા લડી જાય. એટલે બાજુમાં આપણે ઓસીકું રાખ દીધું વાડું, સોફે બેહાડ્યા છે અને બાજુની અંદર આ બાજુથી હું બેહી ગઈ છું એટલે પડે નહીં. સીતારામ. સીતારામ. હા તો બોલા હો. સીતારામ. બોલે ને વાતો કરે ને ખાઈ લઈએ ને હરખારીએ ને તો આપને એવી મજા આવે અને નિરાશ થઈને નમાલું ને આમ મોઢું એવું કરીને એને હુતા હોય ને થોડુંક જમવાનું ઓલું કરે અને થોડાક આમ ધમ પછાડા વધી જાય કે તો આપણે છે ને મૂંઝાઈ જઈએ. કારણ કે બાળકનો ઉછેર કરવો અને ગઢપણને સાચવવું આ બે બહુ અઘરું છે. બાળકનો, તમે નાનું બાળક હોય ને કાંઈ સમજે નહીં, એને શું થાય છે હું નથી થતું. અમારા બા આજે બોલ્યા સીતારામ, ની તરત છેલ્લા ઘણા સમયથી સીતારામ એ નથી બોલતા, નહીતર તો બહુ વાતું કરતા. મોઢું તો એનું અવિરત જો આમનામ ચાલુ જ રહે, ચાલુ જ રહે. કાંઈ નથી મોઢામાં, બાર મોઢામાં કંઈ છે નહીં, એમનામ જ ખાલી ચાલુ રાખ્યું છે. અને શું છે અંદર? શું છે આમાં? શું છે? શું છે આમાં? મોમાં શું છે? હે આમાં શું છે? અંદર અંદર શું છે? શું છે? આમાં શું છે? એક ધારા જોતા ગીતા મંડી પડ્યાતી. આ અંદર ઠીક. ઓહો. કેમ કોનો? આમાં શું છે? મોમાં શું છે? અંદર શું છે? બંધ કરી દીધું. વૃદ્ધો હોય ને અમુકને મોઢું સારવાની ટેવ હોય, નોન સ્ટોપ. આપણે પહેલા શરૂઆતમાં મને એમ થતું મોઢામાં શું હશે બા, શું ખાતા હશે, શું ખાતા હશે. એમનામ અવિરત ફેરવે જ રાખે, ફેરવે જ રાખે, થાકે જ નહીં. અને પછી હવે એને ટેવ પડી ગઈ, હુતા હોય ને ત્યાં સુધી મોઢું બંધ હોય, પાછું એક ધારું રૂસ લઈ જાય. સીતારામ. 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 જો કાલ હુતા હતા ને મસ્ત ચોખા ચોખા નખ કાપી દીધા એકદમ આખા. હમણાં નખ ન કાપવા દઈએ, માથામાં તેલ ન ઘસવા દઈએ, નવડાવવાના ચોર થઈ ગયા. કહી નવડાવવા પડે, મોઢું આખું ભરાઈ રહીએ, પોતાના કપડાં ભરાઈ રહીએ જમતા હોય તો. એટલે છોકરાઓને જેમ તમે 2-3 વખત જમાડો, 3-4 વખત કપડાં ચેન્જ કરવા પડે, એમ કપડાં ચેન્જ કરવા પડે. હાથ આખા ભરાઈ રહીએ, પછી છીપી કરે ત્યારે ધ્યાન રાખવું પડે. આપણે એને હાથ દઈએ ને તો આપણા હાથમાં માકડીયા વારી લઈએ.
હું જાઉં? હું ના ઈ કે છે નથી જાઉં. કા શું કામ છે? શું કામ છે તમારે? હે કામ હું જાઉં. જો કેવા સમજે નથી જાવું ઉપર. તમારે જાવું? તમારે જાવું? જાવું? તો આ કે ના કઈ નથી બોલતા. જો મારે નથી જાવું, પણ તમારે જાવું કે નથી જાવું તો આ કે ના કઈ નથી બોલતા. કેવા છે? સીતારામ બધાયને. ખૂબ ગરમી પડે છે, સખત ગરમી છે કે એની વાત જવા દ્યો. અને છતાંય ગરમી ગરમી કરતા જઈએ અને સહન પણ કરતા જઈએ અને કામ પણ કરતા જઈએ. ખાસ તો ગરમી જે છે ને વધારે કોને થાય તો કે એસીમાં રહેતા લોકો માટે જ ગરમી બહુ દુઃખદ બની છે, કારણ કે એ લોકો બહાર નીકળે ને એટલે એના માટે અસહ્ય બની જાય. પરંતુ બોર્ડર ઉપર જવાનો, ખેતરમાં કિસાનો અને રસોડામાં સ્ત્રીઓ આજે પણ પંખા વગર ગરમીમાં જ કામ કરે છે. જવાનોને કંઈ મળતું નથી, કંઈ સુવિધા નથી, અને કાંઈ નક્કી નહીં કે કંઈ કોની ગોળી આવી અને વીંધી જશે અને ઘરના બિચારા રાહ જોઈને બેહી રહે કે ક્યારે મારો દીકરો પરત આવશે. રહેવાની સુવિધા ઠીક છે, અત્યારે તો સરકારે ઘણું બધું સુવિધા આપી છે, પણ એ લડાઈનું મેદાન છે. આપણે જાણી જોઈને જ બોર્ડર ઉપર ગયા છીએ, એટલે કઈએ કોની ગોળીનો શિકાર બનશું કાંઈ નક્કી નહીં. એટલે આવા લોકોને ગરમીનો, ઠંડીનો, વરસાદનો અહેસાસ કરી રાખે તો એ બોર્ડર ઉપર ના જઈ શકે. પછી એવા ખેતરની અંદર કિસાનો ખેડૂતો, કિસાનો એટલે આપણા પિતા ગણાય છે. એમ કહેવાય છે કે પાલનહાર છે ખેડૂત વિના જીવન બધું નકામું છે. હરિયાણા જિલ્લાની આજે મને એક ઘટના તમને કહેવાનું મન થાય છે કે હરિયાણા જિલ્લાની અંદર એક દીકરી છે જેની ઉંમર જે છે એ 20 વર્ષની છે, 21 વર્ષની, અને એને 50 વીઘા જમીન છે. એકને એક સંતાન છે એના માતા પિતાનું, એટલે માતા પિતાને ચિંતા કે દીકરા વિના જમીન જાયદાદ કોણ સંભાળશે, કોણ ખેતી કરશે. પરંતુ હાલ આ દીકરી એટલી બધી ટેકનોલોજી સાથે ખેતી કરે છે કે આપણે આશ્ચર્ય પામીએ કે આટલી હોશિયાર ખેતીની અંદર પાણી પાય છે, દવા છાંટે છે, બિઝનેસ સાથે સાથે કઈ વસ્તુ ક્યાં વેચવી, ખેતરને કઈ રીતે ભેળસેળ કરવું, સાથે પશુપાલન કરે છે, અને સરસ મજાની સાથે રસોઈ પણ આવીને કરે છે. અને આવ્યા પછી અને પાછું એકદમ સરસ જીવન જીવે છે. કોઈ પણ પ્રકારના થાકી ગઈ, મરી ગઈ, હાય મારી ઉપર આવું બોજવી નાખે. ટ્રેક્ટર પણ ચલાવે છે, વાહનો પણ ચલાવે છે. કોણ કહે છે કે દીકરી શું કંઈ કરી નથી શકતી? બસ તકલીફ માત્ર એ છે કે આપણે છે ને આપણા છોકરાઓને પંપાડીએ છીએ, બહુ એટલી હદે પંપાડી દઈએ કે એની કોઈ સીમા નહીં. આપણે આપણા સંતાનોને મારું દીકડું કરીને ધૂળમાં ન જવાય, બહાર ન જવાય, ગરમીમાં ન જવાય, તડકામાં ન જવાય. એટલે એની જે ઇમ્યુનિટી પાવર છે ને, રોગ પ્રતિકારક શક્તિ, એ આપણે ખુદ ઘટાડીએ છીએ. તડકામાં ના જવા દો એટલે એ ક્યારેય ગરમીને સહન ના કરી શકે, અને બહારના કોઈ પણ પ્રકારનું બીમારીવાળું વાતાવરણ હોય એનાથી સહન ના થાય. તમે એને વરસાદમાં જરાય વાર પલળવા ના દો એટલે એને ન્યુમોનિયાથી વારંવાર તકલીફ થાય. અને એને તમે ઠંડીની અંદર કોઈ દિવસ બહાર બહુ જતન જ કરી રાખો એટલે તકલીફ થાય. જતન કરવું જરૂરી છે, પરંતુ કેપેબલ બનાવવું. અત્યારે તો દીકરીઓ શું, દીકરાઓની એટલા પંપાડીને બગાડી નાખ્યા છે કે 18-18, 20-20 વર્ષના ઢગા થયા હોય છતાંય માં મજૂરી કરતી હોય અને દીકરો સલમાન ખાન થઈને ફરતો હોય. કળિયુગ છે ભાઈ. એક વખત અર્જુને
અર્જુન, નકુલ, સહદેવ અને ભીમ આ ચારેયને ભગવાન શ્રી કૃષ્ણએ 4 દિશામાંથી કંઈક ને કંઈક શોધી લાવવાનું કીધું કે તમે જોઈ આવો ચારેય દિશામાં શું ઘટનાઓ બને છે. એટલે ચારેય નીકળી પડ્યા. યુધિષ્ઠિર ભગવાનની પાસે બેઠો અને ચારેય નીકળ્યા અને આવ્યા પાછા. બધાએ જે ઘટનાઓ બનીને એ બધા એ ભગવાન શ્રી કૃષ્ણને કહી. ત્યારે અર્જુન છેલ્લે આવ્યો અને એણે એમ કીધું કે કેમ અર્જુન તને વાર લાગી? તો કે અરે મહારાજ, ભગવાન, આજ તો મેં એવું કૌતુક જોયું. તો કે શું જોયું? તો કે એક ગાય જે છે ને એના વાછરડાને ચાટતી હતી. તો કે વાછરડાને ચાટે જ, એની માં છે, એને એના ઉપર પ્રેમ હોય જ. અરે પણ એટલું બધું ચાટ્યું કે એને લોહી આવી ગયા. તો કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે અર્જુન. કળિયુગની અંદર માતા એના સંતાનને એટલું બધું ચાટશે કે એને એકેય બાબતની અંદર નિપુણ નહીં થવા દે. આ જે પ્રોબ્લેમ મોટો એ છે કે પતિ જે છે અને પત્ની વચ્ચે ઝઘડાનું કારણ એનું સંતાન બને છે. પિતા કાંઈ પણ ખીજાય એટલે માં સીધું ઉપરામનું લે, મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું, મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું. શાળાએ શિક્ષક ખીજાય, મારા સંતાનને કાંઈ નહીં કહેવાનું, મારી દીકરી કે દીકરાને કાંઈ કહેવાનું નહીં. શિક્ષકોએ માંડી વાળ્યું કે ભણવા હોય તો ભણે, બાપે માંડી વાળ્યું કે એની માં જે કરવું હોય છે એ કરશે, કારણ કે ઘરમાં કજિયા કરવા. દાદા દાદીએ માંડી વાળ્યું કે વહુને ન ગમે તો આપણે કોણ કહીએ. પ્રશ્ન પછી એવો થાય છે કે સાસરે દીકરી જાય ને તો ક્યાંય એને કોઈ કંઈક કહે એટલે ઇમોશનલ થઈ જાય, બળી જાય, આત્મહત્યા કરી લે અને કાતોક તો પાછી આવે, 2-3 ઘર કરે. કારણ કે જે બહારની દુનિયાથી વાકેફ જ આપણે એને થવા દીધું નથી. તો પછી પ્રોબ્લેમ તો થવાની જ છે. આપણી માતાઓ, આપણે યાદ કરો, ઝાંસીની રાણી યાદ કરો, છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈને યાદ કરીએ, બીજે આપણી દાદાના જે જીવનના સ્ટ્રગલ છે એને યાદ કરીએ. એ જ છે, એ માણસો જ હતા, એ જાનવરો નહોતા. એણે બધું જે કર્યું છે ને એ બધા માણસો જ હતા. મને યાદ છે કે જ્યાં સુધી કે પહેલાના સમયની અંદર સ્ત્રીઓ જે છે એને પ્રસૂતિ આવતી, લગભગ મેં જોયું છે કે મારી મમ્મી વાત કરતા કે દાયણની જરૂર ના પડતી. મારી મમ્મી એમ કહેતા, મારી મમ્મી કે દાયણની, નર્સ મીન્સ એની જરૂર ના પડતી, એકલા જન્મ આપી એટલું બધું એનું વ્યવસ્થા કરી અને ભેહ દોવા બેહી જતા. અને અત્યારે આપણે કહીએ છીએ કે લગભગ દવાખાનામાં 10 જણા બાયણે ટીંગાણા હોય. એ જ સ્ત્રીઓ જ છે બધી, જેને મૂછું એ લીંબુ લટકે છે ને ઘોડે સવારમાં ઘોડા ઉપર જે ખેલવે છે એને જન્મ દેનારી બધી સ્ત્રીઓ જ છે, પણ પરવરિશનો ફેર છે. એટલે આપણે એવા માયકાંગલા નમાલા ને પોપલે દીકરીઓને દીકરાઓને બનાવી દીધા છે અને હાથમાં આપી દીધો છે સરસ મજાનો સ્માર્ટફોન. અને પછી એ ફોનની અંદર એ હું જોવે છે ને હું એની અંદર ખેલે છે એના વિશે આપણે કાંઈ માહિતી નથી. અને પછી આપણે સમાજની ઉપર દોષના ટોપલા ઢોળીએ. સમાજ બગડેલો છે. સમાજ ક્યાં ભાઈ બગડેલો છે? સમાજ ક્યાં તમારા દીકરીને દીકરાને પકડીને બગાડવા લઈ જાય છે? આપણી કેરલેસ, આપણા જે નબળાઈઓ છે અને આપણી પરવરિશની અંદર ક્યાંક ને ક્યાંક આપણી કમી છે, એ આપણે ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી. દીકરો બગડે ને તો કે એને સંગત ફેર થઈ છે, દીકરી બગડે ને તો કે જોઈને બહારની દુનિયામાં દુનિયા પછી મળી વધારે પડતું બાળક આપણા પાસે રહેતું હોય, આપણી ઘણી બધી જવાબદારી આવે, કામ કરવું જરૂરી છે, સાથે સાથે એને સારું પરવરિશ આપવી એ પણ જરૂરી છે. એટલે ખાસ હું તો તમને આજે એટલા માટે આ બધું કહું છું કે આ જગતની અંદર અત્યારે આવું બધું જોવા મળે છે. એટલે આપણું સંતાનની સાથે આપણે માતા પિતા કાયમી નથી રહેવાના. અને મર્યા પછી એ સાથે મરીએ ને ત્યારે ઝંઝળ અને ઝાડ